જાણવા માટેનો એક સેમિનાર શરૂ થવા જઈ રહ્યો છે, તો આપણે સૌ લાભ લઈશું. અત્રે જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનની અંદર ઉપસ્થિત ડાયટ લેક્ચરર શિખાબેન ઠક્કર મેડમ, ડીઆરસી કોઓર્ડિનેટર સંદીપભાઈ, ઈસરો સંસ્થામાંથી પધારેલા નગીનભાઈ છોટાભાઈ પ્રજાપતિ, રિટાયર્ડ આસિસ્ટન્ટ એન્જિનિયરિંગ સ્પેસ એપ્લિકેશન સેન્ટર એસએસસી ઈસરો અમદાવાદ ગુજરાત ભારતના તેઓ સ્વૈચ્છિક વિજ્ઞાન સંચાલક તરીકે ફરજ બજાવે છે. તેમની સાથે સતીશભાઈ બી ગજ્જર સાયન્સ એજ્યુકેટર, એમને પણ આ કાર્યક્રમની અંદર હાર્દિક સ્વાગત કરીએ છીએ. નગીનભાઈ છોટાભાઈ પ્રજાપતિ, રિટાયર્ડ આસિસ્ટન્ટ એન્જિનિયર, એમનું કાર્યક્ષેત્ર વિશે વાત કરીએ તો તેઓ વોલિયન્ટર સાયન્સ કોમ્યુનિકેટર, ટાબોરિયાઓનું અંતરિક્ષમાં તોફાનમાં વિજ્ઞાન દાદાના પ્રશ્નોના જવાબ આપે છે. 84થી વધુ જગ્યાએ અંતરિક્ષ પ્રદર્શન તેમણે યોજેલા છે. 386થી વધુ શાળાઓ આઈટીટીમાં અંતરિક્ષના પ્રવચન તેઓ આપી ચૂક્યા છે. અને સને 2024માં ઇન્ટરનેશનલ ટીચર્સ ડેમાં આવિષ્કાર સંસ્થા દ્વારા યુએનઓ અને યુનેસ્કો દ્વારા સ્ટેટ લેવલ રિવોર્ડમાં યુએઈ દુબઈની અંદર એમણે ભાગ લીધેલો છે. તો તેઓ આપની સમક્ષ હવે આપણા આ પ્લાસ્ટિક મુક્ત અભિયાન કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છે, તો તેમને હું વિનંતી કરીશ કે તેઓ કાર્યક્રમને આગળ વધાવે. માનનીય નગીનભાઈ પ્રજાપતિ સાહેબ. બાળકો બધા ટટાર બેસો. આપણે એક શ્વાસ લઈશું અને બધા એક સાથે ઓમકારનો ધ્વનિ કરીશું. એક સાથે સૌથી પહેલાં સંચાલકને ધન્યવાદ, થેન્ક યુ. જિલ્લા કક્ષાનું જે આ પ્રદર્શન છે એમાં મને મારું અંતરિક્ષ પ્રદર્શન મૂકવાની મને પરમિશન મળી, એનો પણ અધિક આનંદ છે. એ ઉપરાંત પણ આજે મને આ જે પ્રદૂષણ મુક્ત એટલે પ્લાસ્ટિક મુક્ત સ્કૂલ અને ત્યાંથી વિશ્વ સુધીનો જે વિષય છે બોલવા મને પરમિશન આપી છે, એ બદલ દરેકનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. હવે તમને બધાને એક પ્રશ્ન થશે કે આ પ્લાસ્ટિકની શોધ ક્યારે થઈ ને શા માટે થઈ? કારણ કે શોધ થઈ માટે તો તકલીફ થઈ ને. તો જ્યારે ઇલેક્ટ્રિસિટીની શોધ થઈ તો ઇલેક્ટ્રિસિટીના પોઝિટિવ ને નેગેટિવ બે ભાગ ભેગા થાય તો ધડાકો થાય. એ ન થાય માટે પ્લાસ્ટિકની શોધ થઈ અને સૌથી મોટા બેકેલાઇટ જે છે એની શોધ થઈ. હવે બેકેલાઇટની શોધ થઈ ત્યાંથી અટકી ન રહ્યા આપણે. એ જે બેકેલાઇટ પ્લાસ્ટિકના ઘણા બધા ઇથેન, મિથેન, પ્રોપેન, પોલિસ્ટર્સ આવા ઘણા બધા વિષયોમાં એનું અનુસંધાન થયું, રિસર્ચ થયું અને એ સસ્તું થયું. એટલે આપણે જનરલી પણ ગુજરાતના લોકો સરળ અને સસ્તું મળતું હોય તો આપણે શું કામ મોંઘું લેવું? કારણ કે આપણે તો બધા વેપારીઓ છીએ. તો એની સાથે સાથે એવું થવા માંડ્યું કે તમને એક મારે વાત કહેવી છે કે જ્યારે પ્લાસ્ટિકની સંશોધન ન થયું એની પેસા આપણે જીવતા હતા કે નહોતા જીવતા હતા? શાંતિથી જીવતા હતા. કારણ કે આપણે શું વાપરતા હતા? કાપડની થેલી વાપરતા હતા, ખાવા માટેના માટીના વાસણો વાપરતા હતા, પાણી પીવા માટેના માટીના વાસણો વાપરતા હતા, જેથી પ્લાસ્ટિકની જરૂર હતી નહીં. પણ જેમ કહે છે નેસેસિટી ઇઝ ધ મધર ઓફ ઇન્વેન્શન. કોઈ પણ વસ્તુની જરૂરિયાત છે એ કોઈ પણ સંશોધનનું મૂળ છે, એની માં છે. તો એ રીતે આ પ્લાસ્ટિક આપણને મળ્યું. પણ પ્લાસ્ટિક મળ્યા પછી આપણે શું કર્યું? તો પ્લાસ્ટિક મળ્યા પછી એના એવા પ્રોડક્શન કર્યા કે તમારામાં ખિસ્સામાં પેન હશે, જે ખુરશી પર બેઠા છો, જે ઘણી બધી વસ્તુઓ બની છે એ બધી શેની છે? પ્લાસ્ટિકની છે. એટલે પ્લાસ્ટિક વગર તો આપણે રહી શકવાના નથી. તો હવે શું કરશું? જેના વગર રહી શકવાના નથી એ જ આપણા માટે મુશ્કેલી ઊભી કરે છે. તેવી શું મુશ્કેલી ઊભી કરે છે? એ બાયોડિગ્રેડેબલ નથી થતું. એનું પ્લાસ્ટિક છે 400 વર્ષ સુધી જમીનમાં પડી રહે તે છતાં એને કંઈ થતું નથી.
બીજી વસ્તુ એ છે કે બહુ સસ્તું છે, સહેલું મળે છે અને એના કરતાં હલકું છે અને પાછી એને કાટ લાગતો નથી. તો એવી ઘણી બધી જગ્યાએ આપણે ઘણી બધી મટીરિયલ્સના ઓપ્શનમાં પ્લાસ્ટિકને અપનાવી લીધું છે. એના કરતાં બધી વસ્તુ કહીએ તો પ્લાસ્ટિક એવી વસ્તુ બની છે કે એને જરૂરિયાત વગર આપણે પૂર્ણ કરી શકવાના જ નથી. તો એનું મારણ શું? જેમ કહે છે ને કે ઊંટે ગાળ્યા ઢેકા તો માણસે કર્યા કાથડા. તો આપણે પણ એવું કંઈક કરવું પડશે અને એની શરૂઆત જે શાળા લેવલથી દીદીઓને અમને જે કરી છે એ ખૂબ ખરેખર ધન્યવાદને પાત્ર છે. તો હવે આપણે પહેલાં શું કરશું એને? તો એને આપણે રિફ્યુઝ કરશું. મારે પ્લાસ્ટિક વાપરવું નથી. તો શું વાપરીશું? તો મારી ખુરશી છે લાકડાની બનાવીશું, મારી પેન છે એ પણ લાકડામાંથી બને, મારા ખાવા પીવાના વાસણો પણ માટીમાંથી બને, હું જે થેલી વાપરું છું એ પ્લાસ્ટિકની જગ્યાએ કોટનની થેલી વાપરું. હવે અનેક વિવિધ વસ્તુના આપણને જેના ઓપ્શન છે એ વાપરીશું. એટલે પહેલાં તો રિફ્યુઝ કરશું, પછી રિયુઝ કરીશું આપણે એને. તો રિયુઝ કરવા માટે કઈ રીતે કરશું? તો એક જ પ્લાસ્ટિક કોથળી હશે, એને વારંવાર શાકભાજી લેવા માટે લઈ જઈશું. ત્યાર પછી એને નાના નાના ટુકડા કરીને આપણે ઓશીકું બનાવશું. હવે અનેકવિધ રીતે એને રીયુઝ કરી શકાય છે. ત્યાર પછી એને રિસાયકલ કરવાનું કહ્યું છે. તો રિસાયકલ શેના માટે કરશું આપણે? જો પ્લાસ્ટિકને બારશે તો ઘણા ગેસ થવાના છે, ઘણી બધી નુકસાનકારક છે, પ્રદૂષણ થવાનું છે. તો શું કરવું એને? તો એને રિસાયકલ માટે એને નાના નાના ટુકડા કરીએ, એને દોરી બનાવીએ અને એ દોરી બીજા કામમાં લઈ શકાય. આ બધી વાત કરતાં કરતાં આપણને એટલો બધો કંટાળો આવે, એટલી બધી મુશ્કેલી આવે, આ બધું અઘરું છે. તો એના માટે શું કરશું આપણે? તો એના માટે સૌથી પહેલાં આપણે જે લેવિશ લાઈફસ્ટાઈલ છે એ લેવિશ લાઈફસ્ટાઈલને સરળ બનાવવી પડશે. પ્લાસ્ટિક મુક્ત જો જીવન બનાવવું હશે, પ્લાસ્ટિક મુક્ત શાળા તો છે જ. અને શાળાને શા માટે લીધો છે આપણે વિષય? કારણ કે બાળકો આટલી નાની ઉંમરથી સમજશે તો મોટા થઈને આખી જિંદગી આ વસ્તુ બધાને કહેશે. અને આજના દિવસમાં આ બધું જોયા પછી હું તો કહું છું દરેકને કે તમે જે કંઈ પણ વસ્તુ જુઓ, જે વિઝન હોય ને રિવિઝન કરો. એક તમારી એક ડ્રીમ જુઓ કે પ્લાસ્ટિક મુક્ત શાળા કઈ રીતે બની શકે, એના માટે જે કારણ હોય લખતા જાઓ અને એને અમલમાં મૂકો. આ રહી આપણે શાળાની વાત. અને એનાથી આગળ જઈશું કે જો શાળાથી હશે તો એ પોતા માતા પિતાને કહેશે, બધા કુટુંબને કહેશે, પોતા મિત્રોને કહેશે, તો આખા ગામમાં અવાજ ફેલાશે. અને આ ગામમાં થશે તો આપણને ખબર છે એમ કરતાં આખા વિશ્વને આપણે પ્લાસ્ટિક મુક્ત કરવાનું જે અભિયાન છે એમાં પરંપરાગત પ્રધાનત્વ આપણને ખૂબ સહાય કરી રહ્યું છે અને કહે છે. માટે જ આટલા બધા બાળકો આપણી સાથે આવ્યા છે. હવે બીજી વાત એ છે કે પ્લાસ્ટિકની અવેજીમાં બીજું શું વાપરી શકાય અને પ્લાસ્ટિક કેમ મુશ્કેલી છે? તો તમને એના માટે કહું કે આપણા પૃથ્વી ઉપર જ જીવન છે અને પૃથ્વીની ફરતે જે ચંદ્રની પરિક્રમા છે એટલા વિભાગમાં જ માણસ જીવી શકે એવી વસ્તુ છે. બીજા ગ્રહમાં આવું કંઈ છે નહીં. તો એ ગ્રહને આપણે સાચવવો કે નહીં? તો સાચવવો તો કઈ રીતે સાચવવો? તો જે ડિગ્રેડેબલ વસ્તુ છે આપણે વધુ ઉપયોગ કરવાના છે અને એની પછી જે ટેકનિક શીખવાના છે આપણે. અને એ ટેકનિક એવી છે કે આપણે પૃથ્વીના ગ્રહને